હવે તમે જે એમસીક્યુ ની પ્રિપેરેશન કરતા હતા તો તમે થિયરીની પ્રિપેરેશન પહેલા કરતા હતા કે સીધા એમસીક્યુ સ્ટાર્ટ કરી હતી? ના, હું પહેલા એમ કરતો કે થિયરી ક્લિયર રાખતો, કારણ કે એમસીક્યુ થિયરી રિલેટેડ જ હોય. તો પહેલા આપણે થિયરી કરશું તો જ એમસીક્યુ આપણે સોલ્વ કરી શકશું. એટલે હું પહેલા મેથ્સમાં તો ડાયરેક્ટ પહેલા મેથડ સમજતો અને પછી ડાયરેક્ટ એના એમસીક્યુ. ફિઝિક્સમાં પહેલા આખું ચેપ્ટર કવર કરતો, એની થિયરી શું છે, એના કન્સેપ્ટ શું છે, એ આખી થિયરી કવર કરતો, તેનું એમસીક્યુ તરફ જતો. હવે તમે જે એમસીક્યુ ની પ્રિપેરેશન કરતા તો તમે એમસીક્યુ જુઓ, તમને કોઈ એમસીક્યુમાં ડાઉટ આવે તો તમે એને શું કરતા હતા? સાઈડમાં લખી રાખતા હતા કોઈ બુકમાં, એમાં ટીક કરી નાખતા હતા કે આ ભાઈ આ ફરીથી મારે જોવાનો છે, સારો એમસીક્યુ? હું લખી પણ રાખતો અને મેં એક બુક બનાવેલી હતી જે ફોર્મ્યુલા બુક હતો. તો દાખલા તરીકે આ ફોર્મ્યુલાનો આ એમસીક્યુ છે તો હું ત્યાં ટીક આઉટ કરી લેતો કે આમાં આ મને ડાઉટ છે, એટલે જે પાછો એમસીક્યુ મારે કરવાનો છે. ને ઓનલાઈન તમારા પ્લેટફોર્મમાંથી હું ટેસ્ટ દેતો તો એ તો મને ખબર પડી જ જતી કે આ રોંગ છે, તો આનો મારે પાછો યુટિલાઇઝ કરવાનો છે, કે આ પાછું મારે પ્રિપેર કરીને પાછી ટેસ્ટ દેવાની છે. એમ કરતો. જેમ જેમ હું વધારે ટેસ્ટ દેતો એમ સ્કોર વધતો ને એમ રોંગ આન્સર ઓછા થતા હતા.